વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા 6 માર્ચે છે. આજે 1 માર્ચ 2026 તો આજે હું તમને ધોરણ 10 ગણિતમાં મોસ્ટ આઈએમપી દાખલા કે જે પૂછાવાની શક્યતા વધારે છે હું તમને આજે આપવા જઈ રહ્યો છું. બરાબર, જેમ બને તેમાં આમાં નજર ફેરવી લેશો. મને ગણિતની લાઈનમાં 27 વર્ષનો છે. હું છેલ્લા 27 વર્ષથી વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસ ચલાવું છું. બરાબર, તો આજે આપણે અહીંયા ધોરણ 10ના મોસ્ટ આઈએમપી દાખલાઓ જોઈએ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે. આપણે અહીંયા લખીશું પેજ નંબર, ઉદાહરણ હોય તો ઉદાહરણ નંબર, સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય નંબર. બરાબર, સ્વાધ્યાય 1થી શરૂઆત કરીએ તો સ્વાધ્યાય 1માં છે આઈએમપી દાખલો, એ લખતા જ જઈએ આપણે. પેજ નંબર 5. ચાલો, પેજ નંબર 5 ઉપર તો લખીએ આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3નો પહેલો. બરાબર, અને દાખલા નંબર 4 આ પેજ નંબર 5 ઉપર. ચાલો આગળ જોઈએ. પેજ નંબર 8 ઉપર. ચાલો, પેજ નંબર 8 ઉદાહરણ 7 સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2. ચાલો, સ્વાધ્યાય 1નું આઈએમપી થઈ ગયું. ચાલો, બીજું સ્વાધ્યાય છે બહુપદી. બહુપદીમાં અગત્યના સ્વાદ દાખલા છે. પેજ નંબર 17 ઉપર. ઉદાહરણ નંબર 2 3. બરાબર, ઉદાહરણ નંબર 5 સ્ટાન્ડર્ડ વાળા માટે. સ્ટાન્ડર્ડ જેને બેઝિક ગણિત ન રાખ્યું એના માટે નથી, બેઝિક વાળા માટે નથી. પછી સ્વાધ્યાય એમાં ને એમાં સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 1 to 4 પહેલો, બીજો અને ચોથો દાખલો. સોરી, પહેલો, બીજો અને છઠ્ઠો. બરાબર, પછી દાખલા નંબર 2 પેટા વિભાગ 1 અને પેટા વિભાગ 6. ચાલો, અહીં સ્વાધ્યાય 2 પૂરું છે. હવે સ્વાધ્યાય 3 જોઈએ. ચાલો, સ્વાધ્યાય 3માં ચોક બદલીએ આપણે એટલે ખબર પડે તમને. ચાલો, કેસરી લઈ લઈએ. ચાલો, પેજ નંબર આવશે 25. આ ત્રીજો સ્વાધ્યાય આવી ગયો. એમાં દાખલા નંબર 2નો ત્રીજો. બીજાનો બીજો. પછી દાખલા નંબર 3નો પહેલો. દાખલા નંબર 4નો ત્રીજો. બરાબર, પછી ઉદાહરણ 4.5. ઉદાહરણ 4.5 પેજ આમાં બદલાઈ જશે. આમાં 26 ને એકમાં 27 પેજ નંબર. પછી પેજ નંબર 28 ઉપર. આમની કોઈ તો બાજુ બે ફીટ આમ
26 27 ઉદાહરણ નંબર 4 ને 5 બરાબર. પછી 28 પેજ નંબર 28 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 નો પહેલો ચોથો અને છઠ્ઠો. દાખલા નંબર 2 ચલો હવે 3.3 પેજ નંબર 31 સ્વાધ્યાય 3.3 દાખલા નંબર પહેલાનો બીજો ત્રીજો બરાબર. પછી દાખલા બીજા એમાં દાખલા બીજાનો પહેલો બીજો ત્રીજો પેટા વિભાગ. ચલો એ 3 સ્વાધ્યાય આપણે પૂરા થયા.